કે વેળાએ હું મોરાલની મેળી છું અને જબરી ભાળીને આયા કારણ કે દુનિયામાં હેરતું ભાળે અહીંયા પહેલા દોડે હે શું કહું છું બહુ ફરે કે બજારમાં નીકળે અને સારું ભાળો અહીંયા પહેલા તો પણ ઘણું સારું અહીંયા મોંઘું વધારે હોય ભાઈ ઘણું સારું હોય અહીંયા મોંઘું વધારે હોય પણ હું મોરાલની મેળી છું લ્યા અને આટલે આવ્યા છે ને જો પૂરમાં ન કરું તો મારું નામ માતા નહીં વિશ્વાસ અને સવાલ તો ટોટલ 5 પડ્યા છે ભાઈ તમારા પ્રશ્નો તો તમારા 5 પડ્યા છે અન પહેલો પ્રશ્ન લ્યા તમારો કે કુળદેવી હોજીને થાકી જાય અને કુળદેવી આઈને ઉભરી જાય ચડાવ ડેરા મળતા નહીં હરખાઈ આવતી નહીં સંબંધ થતા નહીં અને કુટુંબમાં રાગ નહીં શું અન ફસાઈ ગયું છે ખખરે કેસ કવાડા થઈ ગયા પણ એમાં ફળ પડતો શું કહું છું શું નામ છે રતિલાલ નામ છે સભાવાળું વેળાએ હું જબરી મેળી શું લ્યા રતિલાલ નામ છે શું નામ છે એ કે જગતનું નામ શું લ્યા ડેરું શું લ્યા અને માતા આવે છે લ્યા પણ બોલતી નથી અને દેવ છે અને હરખીને આવે છે પણ ઘરનું કામ થતું નથી પછી બધા કામ થાય પણ ઘરનું કામ નહીં થતું કે વગાડ રે ડોલી વેળાએ તું પકડીને ધૂનવા ના લાવતો મારું નામ મેળી નહીં લે કે દુનિયામાં તું માતા હોય લ્યા અને ઢોળકાની માતા હોય તો ઘડી બે ઘડી રોમનું નામ લઈને સભા ના આશી હાલ દે રામ 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 આ બેઠેલી વસ્તી ને મારા રામ થવાય હું માતા બોલું ભાઈ અને આ બેઠેલી વસ્તી ને મારા રામ સોય કોણ ડેરો છે તારી ઓળખાણ આવી જાય રાવણા આ તારું નામ પાડીને કહે દે કે મારી ફલાણી માતાના હવને દાદા નામ છે ને રાવણા વાળું નામ પાડ દે આ તારા મોઢે વાપરવું છે કોઈ કારણ કે આ તો દુનિયા ફરી એક મારી મેલડી ના રામ છે ભાઈ વગાડ પાવડિયા વેળાએ મારી મેલડી મેળી આવી સ્વભાવવાળું કે જબરી મેળી છે મને વિશ્વાસ રાખજો કારણ કે આ તો ફરતી બે પગાડી લાપડી છે કાબુમાં આવતી આવશે શું કહું છું પણ એટલું કહું છું કંટ્રોલ કરી આલી બોલ તારો વિશ્વાસ પાકશે જાજો સમય ખૂટતો નહીં આવું હું મેલડી કહું છું લ્યા હે કે ધોળકાથી આયા ભાઈ કે જેટલે આ મેલડીને બિહાડી તમે કે હાચું નો મારી હાલતી નથી જો જાય દુનિયાના કોથે ચડાઈ છે મારી તારા દરબારમાં આવ્યા નવું આવ્યું શું કહું છું કે કીધું ને કે 500 જણા ભેળા થાય ને કે કોની માતા છે કોમો ઓગળી કરે કે તારી હા આવી માતા છે બાબા કે વેળાએ ભગવાન છું અને તમારા ગંઢીઓ પૂજી પણ એવી છે રતિલા કે વેળાએ જબરી મેળી છું લ્યા 3 ડોહાનો વસ્તાર થઈ ગયો 3 ડોહા તો પૂછું થયા હોત હા પડતું ના સેવક ના પડે વસ્તાર એક ડોહાનો વસ્તાર એક પણ 3 ડોહા થઈ ગયા આવું બોલી હા કે 3 ડોહા થઈ ગયા અને બેનું નખો જ જ્યું હા ખરું મારી બેનું નખો જ જ્યું અને એક કુવાસીનું નખો જ જ્યું ભાઈ સ્વભાવ વાળું જૂની વાત છે 60 વર્ષની વાત હાલની વાતો છે શું ખુશું સ્વભાવ વાળું કે વેળાએ ભગવાન છું કે તમારે ફઈ થતી હોય કે તમારે ભૂવા થતી હોય ફઈ થતી હોય તમારે બૂન થતી હોય કે તમારે પાપાની બૂન થતી હોય એને વરસાદ હતો બહુ ખ્યાલ નહીં કંડી ડોશી ચો એક્સપાયર થઈ ભાઈ હા કંડી ડોશીમાં ચો એક્સપાયર થયા ચો મર્યા અમારા ડોશી એક્સપર્ટ થયા ભાજના બસ સ્ટેન્ડ ઉપર શું પૂછું પાટના બસ સ્ટેન્ડ ઉપર એક્સપાયર એક્શન કે ગંદી ડોહી ચો એક્સપાયર થઈ આવું બોલી હું માતા હા હા એવું ને મારી મમ્મી ઘરે નસીબ જેવું નથી સ્વભાવ વાળું કે વેળા જબરી મેળી શું લ્યા
અને આ માતા નવું નવું નોમ પડે પણ સાચું નોમ આલતી નહીં નથી. આજે તો આ નામ તો આજે સાંભળ્યું અને મેલડી યાદ આલ્યું અને મારા કુળમાં કોઈ મેળી બેહાડેલી મને તો ખબર જ નહીં ને અને તમારા કુળમાં મેલડી છે હે શું કહું છું મેલડી નથી સધી નથી હા શું કહું છું હા કે મોગલે નથી ભાઈ. નથી કામ કરે ખરું કામ કરે છે પણ તમે બેઠક આલી નથી વર્ષોથી તમારી થઈ ગઈ બેઠક હા ખોડિયાની નથી થઈ હા અમારી નહીં થઈ તમારું ઠેકાણું તો થયું તું ભાઈ કારણ કે તમે મારે ધીરવી ના ક્યાં હે? કે તમારું ઠેકાણું પડ્યું તો હું મેલડી કું છું તમે ને ચોઘડીએ તમારે હારા હોના છે હતા પણ તમે ધીરવી હક્યા મેં વ્યાજ ભરીને લોકો લૂંટી ગયા ભાઈ સ્વભાવવાળું કે વેળા જબડી મેળી છું અને તમે એટલું પૂછવા આવ્યા કાચી માતા ધૂણે છે એના મકાન આજે કાકરી કરતી નહીં મારી પૂછવા તો ઘણું બધું આયા. બુઆ ભરી વળ્યો બહુ વરાના માટીના હા. ઘર આટલે આવ્યા છો જો પુરમાલ ન કરું તો મારું પહેલા મહિનાની 31 તારીખે મારો ભાઈ રિટાયર થયો હજુ એને હારું જોયું નહીં નોકરીમાં આ દાડેથી ફર્યા છો ભોય ભોય ફરી ગયા પણ પ્રમાણ મળ્યું અને ઘેરથી નક્કી કરીને આવ્યો કે આ માતાજીને આજે છેલ્લો આટો જ જવાનો કાંક થાકી ગયો હોય તો ભૂવા ખરી કરીને થાકી ગયો રવિવાર ભરી ભરીને થાકી ગયો કે વેળા ભગવાન શું લ્યા અને આટલે આ મેં આજ દાડોથી કોઈ વાયદા કર્યા નહીં કે આજ દાડોથી વાયદા નહીં કર્યા અને સભા બેઠી છે કોઈને દર રવિવાર આજ દાડોથી કોઈ ભરાયા નથી બધી બધી 2 ભર્યા છે 3 ભર્યા છે અને પૂરું કરી નાખ્યું છે ખરું મારી કે દુનિયાનું વર્ષોનું પડ્યું છે અને પૂરું કરી નાખ્યું ને સભા બેઠીને સભાને પૂછવાની છૂટી છે ભાઈ હું બોલું અને કરું એવું છે નહીં અમે બેઠા છે ભાઈ કેટલા રવિવાર થયા ભાઈ હે ચોથો રવિવાર પહેલા રવિવારથી હરખાઈ લાઈક ના લાઈક હે કેટલા ભો ફરી વળ્યા તમે શું કહું છું? કે છેડે બૂન બેઠા છે સીતા કે વેળા જબરી મેં હેડી છું બોલો કેટલાની ગોળીઓ લેતી હતી થોડી 3000 3000 કેટલા વર્ષથી લેતી હતી 1.5 વર્ષ કેટલા ભોવા બદલ્યા હાથમાં ભૂએ ઠોકણું પડ્યું હે હાથમાં થઈ ગયું કે ના થઈ હવે ગયું પૂરું થઈ ગયું હવે મારે- છેડા કોઈ રહ્યું બાકી ના બાધાથી આવે છે ઘરખીને તું બા આવે છે રવિવારે હું તો હરકી ના આવું માતા મારી ઘર બનાવવા જગ્યા રાખી અહીંયા હાથ બાંધની એન્ટ્રી નહીં શું કહું છું? સ્વભાવવાળું. ભાઈનું પણ થતું નહીં કે પહેલું તો ડેરું નક્કી કરી આલું કે આ ડેરું ચીયું છે કારણ કે વોના બધા એના છે અને તમે હલકું નો હવાલદારનું પકડીને બેઠા છો શું કહું છું? અને આ ડેરું નક્કી થઈ જાય એટલે તમારા વખા નક્કી થઈ જાય ને તમારા કોમ થવાનું ચાલુ થઈ જાય ભાડે રહું મળી હે ભાડે રહું છું ત્યાં ઘર હોવા તો થાય બધું થઈ જાય ભાઈ સ્વભાવવાળું. પેલા ભગવાન શું ભાઈ કારણ કે- ગાડીનું સાંભળું બની નહીં એટલે કરી નહીં શક્યો એટલે આવી ગાડીઓ સાંભળું ભાઈના ભાઈ જેટલું કહું એટલું ઓછું છે લ્યા કારણ કે વખોચર આવે ત્યારે આપણે કોઈ ગુના કર્યા હોય તો આવે આ કદાચ આપણે ના કર્યા હોય તો ગંઢીએ કર્યા હોય હા હા તો તકલીફ આવે બાકી તકલીફ આવે નહીં અને પેલી વસ્તુ કે મજિયારું ગાધું ભાઈ મજિયારું ગાધું તમે હે કે તમારા ભાઈઓને નખો જાતા રહે છે કુટુંબને નખો જાતા રહે ડોહાને નખો જાતા રહે એની વસ્તુથી તમારા ડોહે ગાધી હે એના દાગીના ગાધા ડોહે ગાધા વસ્તુ ગાધી બધું ગાધું તો ડેરું પોસે 15-20 પછી એનો ન્યાય મોગે લે શું છું અને ચેડા કોઈ કર્યું નથી ચેડે 12મું પૂરું માળ કર્યું કર્યો તો આ પડતું ન કર્યો ના પડતું લે સભાવાળું માતા શું હે? કે હું જબરી માતા શું લ્યા અને દુનિયા કરતી હોય કે બહારનું છે ને કરેલું છે પણ એવું છે નહીં લ્યા સભાવાળું હા મારી બહારનું છે ને કરેલું છે ને કાવતરું છે ને મેલું છે ને આવું મેલું છે આવો વેમો જ કાઢી નાખશું ભાઈ સભાવાળું તમારા કરેલા કરમ છે ને આ નડે છે તમને અને કરમ એટલે નડે છે કે તમારે તો ડોહામાં ફરવું લ્યા ડોહામાં ફરવું શું અટક છે તમારી લ્યા રાઠોડ રાઠોડ શું નામ તમારું રતીલા તમારા ફાધરનું નામ ગંગારામ ગંગારામ કે વેળાએ મોરલની મેળી શું ભાઈ સભાવાળું મારા ભગવાન લઈને આવીશું એ પ્રભુ તમારું મૂળ વતન બીજે થાય છે ભાઈ મૂળ વતન તમારું મૂળ વતન એવું જાણ્યું ખરું મારી કે મૂળ વતન તમારું બીજે થાય છે હા કે તમે રહો એ તમારું મૂળ વતન છે સભાવાળું કે વેળાએ ભગવાન શું લ્યા
તમારું બધું પૂરમાળ થઈ જાય, હા પૂરું થઈ જાય, તમે ધાર્યું એટલા ટોપા થઈ જાય અને મુદી મુદ્દત ચાલુ એ મુદ્દત પહેલું થાય તો તમારે દેવનું કરવું કે નહીં? હા કરવાનું મારી હે મંજૂર કરવું કે નહીં? હા હા હું રવિવાર ભરવાની કહેતી ઘરથી મોટી ચણા લો એટલા શેતા આવવાની જરૂર નહીં પેટ્રોલ વાળી. શું કહું છું કે આ આયા એટલા ગણાય છો ભાઈ, પણ એટલું કહું છું કે મારી મુદ્દતમાં તમારું કામ થઈ જાય, તમારે દેવનું કરવું કે નહીં? કરવાનું મારી કરવાનું મારી હે કરવું પડે શું કહું છું? પછી આ તમારી પેઢીમાં કે વેળાએ ભગવાન છું ભાઈ, મારા રોમ લઈને આવીશું. પછી રતિલાલ દુનિયા ફરીનો છે, દુનિયા ફરી શું વાવડ્યું? કશું નહીં મારી કોઈ નહીં. કાંઈ નહીં આટા મારવાનું થાય છે પિતૃ બોલ્યું કે તમારા પિતૃની તકલીફ પડે, કોઈ બોલ્યું કે તમારું કોઈ કરેલું કોઈને છે. ધાપડી કીધી મેળી કીધી બધું કીધું મેડી કીધી પણ હાથું નાખું મળ્યું નથી મારી શું કહું છું? પણ સાબિત કરી આલું ને પ્રમાણ આલું પછી મોનવું પેલું મોનવું નહીં શું કહું છું? આ તો રહી ગયા તમારે ગંધીઓની વાતો લે રાખો, આ તો ગંધીઓમાં જ હતું રહ્યું. શું કહું છું? એ બધું શું નામ છે બેટા? મારું નામ હસમુખ મારી અને મને ઘણા વખતથી આવું થાય કરે. આ ભાઈના મીટિંગ બીજા ભાઈ મારા ભાઈ એમની અલગ વાત. બરાબર. એ ભાઈબંધ હમ. અને હસમુખભાઈ તમારો હમ. તે હસમુખભાઈ આ પ્રકાશ કોણ લ્યા? પ્રકાશે કોઈ નહીં. મારો ભાઈબંધ તમારા કોઈ જે હોય પ્રકાશ કોણ જે હોય તમારામાં જે હોય તમારા કોન્ટેક્ટમાં છે હું તમારા કોન્ટેક્ટ પ્રકાશ કઈ મને કોન્ટેક્ટ ભાઈ હા પ્રકાશ એક છે કંપની છે શું કહું છું? તો તમારા કોન્ટેક્ટમાં એવું પૂછું આ જે કંપની ભેગો હા જે હોય નોકરી કરે મારી એ વેળાએ ભગવાન છું લ્યા, વેળાએ મેલડી છું ખડમાં હે. પછી આ દિલીપ કોણ લ્યા? આ દિલીપ કર મારો મારો જમાઈ છે. મારો હે મારો જમાઈ છે. કારણ કે પેલા નો માલ્યા તો દોહા દાટારે આપે એ તો હાલ તો મોહણા મૂજ્યા છે સભાવાળું. હા હા કે દિલીપ બોલી લ્યા, દિલીપ કોણ? શું કહું છું? મારો જમાઈ અને મહેશ કોણ? ભાઈ મહેશ બોલ. મહેશ નામનો કોણ? તમારા કોન્ટેક્ટ મારા કોન્ટેક્ટ તમારા કોન્ટેક્ટ મારા કોન્ટેક્ટ મહેશ કોણ? ખડોમાં આવું હું મેરડી કહું છું લ્યા. ખડોમાં સભાવાળું વેળા જબરી માતા શું ભાઈ શું કહું છું? અને પેલા બોલી તો ઓકડે ઓકડે ના મેળવી આલો તો મોરાલની મેડી ના બોલી લ્યા પાવળિયા. મેં જોયેલા નહીં હો ના ના તમે જોયા ને પણ કાકા હતા. ભાઈ પેલા ભગવાન શું લ્યા, પેલા હું રોમ લઈને આવીશું હો કે પુરુષોત્તમ બોલી શું પૂછું? પછી હજી યાદ કરું કારણ કે મારા ઓકડે ચોપડા ભાટના ચોપડા ચાલુ છે. પગાભાઈનો હોય પગાભાઈનો પણ પછી તું મળી દાહે લે ગોલ કોઈ કારણ કે ભૂલે ભૂલે તમે આખા કુટુંબમાં નહીં શું પૂછું? આજે ગોતશો મળી દાહે લે વાત કરું હું મારી તારા શબ્દ પડે ગોત્યા કરું કારણ કે મારા હવા લાખના શબ્દો છે લે. કારણ કે મારી મને અત્યારે હાલ મારી જીભના ટેબલ હાથ પેઢી સુધી કમ્પ્લીટ ખબર છે મને પેલા એટલે તું જ્યાં બોલે ત્યાં તો ઉભો રહી જાય રાઠોડો. પરસોત્તમ કીધું ઉભો રહે પતી જાય પરસો તમે ઉભા રહ્યા હા અને તમે કારણ ધર્મનો ચોપડે કરે બીજું ધર્મ શું વિડીયો જોઈને આવ્યો મારે ધર્મ શું? હું વિડીયો જોઈને આવ્યો છું ભાઈ ચોખ્ખું કીધું કે એક 20 રૂપિયાની સ્લીપરનો માતા બેહી જાય કે કાંઈ 50,000 બુઆ ખર્ચા કરીને તોડી નાખે ધંધા કરતી ત્યાં વિડીયો જોઈને આવ્યો ભાઈ કે વેળાએ સચ્ચું લ્યા અને વેળા ધર્મ શું? અને ધર્મને રૂપિયાની જરૂર છે, રૂપિયાની જરૂર છે. દુનિયા તાળો કરી કરીને રૂપિયા લઈ લે પણ મારા દેવને કોઈ તાળામાં પૈસાની જરૂર નહીં. પૈસા વાળું હરખીને મજાક કરું છું ખરા ભગવાન શું લ્યા એ દુનિયા તાળો કરી નાખે પણ મારે કોઈ તાળાની જરૂર નહીં લે. હું ધૂપની ઘૂસી છું અન રાજુ કે વેળાએ ભગવાન છું અને ઘણા ભૂવા છે કે ધૂપ આલ્યા વગર ડેરું થાય એને ધૂપ ધોવાડો જ હોય અને ધૂપ ધોવાડે ની અલગ મલકની વસ્તુઓ લાવે ને અલગ મલકનું ધૂપ કરે છેલ્લે બાકી રહે એટલે છેલ્લે ઘરની અંદર મીઠાઈ બનાવે, શીરોય બનાવે
પૂરી બનાવે ને ગોટાએ બનાવે ભાઈ કે જમ એમ કે ડેરું લ્યા ધૂપનું ભૂસું છે આવા હાલતું ફાલતું ભૂવા ખર્ચા કરાવે લ્યા સભાવાળું કારણ કે કોઈ દાડું પેટમાં ગાધું ના હોય ભાઈ અને ધૂપ ધોવાળાની ના વસ્તુ હાલવાનું થાય અને ડેરું તો કદાચ ધૂપ ધોવાળાથી કીધું મટતું હોય અને જેટલું બનાવો એમાંથી એક બટકું ખાતું નથી જે બી હાલો કોળું હાલો ધૂપ ધોવાળો હાલો શ્રીફળ હાલો નાળિયેર હાલો મીઠાઈ હાલો દારૂની બોટલ હાલો જે હાલો એમાંથી બટકું ઘૂંટીઓ પીતું નથી તોય ભૂવો કે આ તો ધૂપનું ભૂસું છે ભાઈ આ તો ધોવાડાનું ભૂસું છે અને માર્કેટની અંદર આજે હજારો દુકાનો છે ભાઈ હજારો દુકાનો છે ફરસાણની હજારો દુકાનો છે મીઠાઈની હજારો દુકાનો છે તો ધોવાડાનું ભૂસું હોય તો ગરદાણીને રહેવાનું ઠેકાણું ન હોય ને અહીંયા ખાવા આવે એના કરતાં તો ફરસાણની દુકાન આગળ થઈને હેડ્યું જાય તો ધોવાડો મળે કે ન મળે અને એ મફતનો ધોવાડો મળે કે ન મળે શું કહું છું એટલે આવી વાતો કરે લ્યા દુનિયાની અંદર એટલે ભુવા કે ધોવાડાનું ભૂસું છે પણ લ્યા ધોવાડાનું ભૂસ્યું હોય તો ફરસાણની દુકાન આગળ ઓટો મારીને આવે તો ધોવાડો મળી જાય ગધાણી નિયમ ભોગવા આવે એટલે આવા બાપા ખોટા ખર્ચા કરાવે છે દુનિયા આવા ખોટા ખર્ચા કરવા ઉપર વિશ્વાસ કરવો આવા માણસોથી દૂર રહેવું લ્યા 100 ફૂટ દૂર રહેવું અને છેલ્લે બાકી રહે કે કોઈનું ન મારે એટલે સીધું ભાઈનું ન મારી લે કે તમારા ભાઈએ કરેલું છે કારણ કે હલકું નામ હવાલદારનું અને ખબર છે એને કે કોકના કોક દાડું અનબન એના હારેથી જ હશે થયું તો છે થયું જ હોય અને સંસારનો નિયમ છે લ્યા કે 99.99% ભાઈઓમાં કોઈને રાગ હોતો એટલે પેલો પોઈન્ટ પકડી લે ભાઈઓને રાગ નહીં ભાઈ અને ભાઈઓને રાગ નહીં એટલે તમારે લઠ્ઠું ફિટ કરી નાખે અને તમે મનમાં ધારીને બેસી દો કે હા 100% કર્યું જ છે લાકડા જેવું હા અને ભાઈઓ બંધ થઈ જાય ભાઈ અને બાકી રહેતું હોય એટલે કે ફલાણું બૈરું તમને કડવા શબ્દ કીધા પણ સાહેબ દુનિયાનું કોઈ બૈરું સીધું બોલતું નહીં કારણ કે ભાઈઓ બહેન વારો કારણ કે તારું મારું કરવામાં આખી જિંદગી જાતી રહે છે અને તારું મારું કરવામાં આખી જિંદગી જાતી રહે અને આખું કુટુંબ એમાં એક તો અળવિતરું હોય અને એકને 1000% સેંકડા લોભો તો હોય જ છે ભાઈ કે એને સીધા રહે ને તમારા સીધો તો હોમેવાળાને સીધા ના હોમેવાળાને સીધા હોય તમારા સીધા ના હોય એટલે એ લટ્ટુ ફિટ કરી નાખે ભાઈ તમારે હગા ભાઈનો વખો છે એટલે ભાઈઓ આખી જિંદગી ફરી જાય પણ અંત આવે શું કહું છું કે રતિલાલ વેળા મેલડી છું અને જબરી માતા છું ભાઈ અને આટલે આ છો ઓકડે ઓકડો મેળવી આલી કે દુનિયા ફરી લીધી પણ કોઈ જગ્યાએ કુરમાલ છો અને બહારનું કોઈ કરેલું નહીં મેલેલું નહીં મજિયારું ગાધું છે નખોદ કોઈ જાતું રહ્યું એનું તમે ગાધું છે અને વખો હાલવાવાળું ડેરું જે નખો જાતું રહ્યું જે ડોશીઓ હતી જે ડોશીઓના દાગીના તમારા ડોહે ગાધા છે એ અહીંયાના ડેરા છે ને અહીંયાના પિયરના ડેરા છે એને તમને વખો હાલે છે બીજા તમને વખો હાલતા કારણ કે ઘરનું ડેરું કોઈ દાડું મારે નહીં લ્યા ઘરની માતા ઘરની કુલદેવી ઘરનું ડેરું કોઈ દિવસ તમને મારે નહીં ઘણા કંઈક તમારા ઘરની માતાની ઓટી છે ને ફલણું ઓટી છે પણ ઓટીવાળી માતાને તો જોતું હોય તો 750 રૂપિયા એટલે ઘીનો ભાવ છે ભાઈ અને ઘરની માતાનો વખો હોય તો માતા ઘરની માતા કોઈ દાડું 750 રૂપિયા બહાર જવા જઈએ નહીં કેમ કે એને ખબર છે કે ગરધાણીને એ ખાવાનું હશે તો આપણને મળશે અને આપણે જો 750 રૂપિયા બહાર લઈ દેવું તો આપણે શું ખાવું એટલે ઘરની માતા કોઈ દાડું મારે ને ઘરની માતા તમને કોઈ દાડું ખાડામાં ઉતારે ને કોઈ દાડું તમને ખર્ચામાં ઉતારે ને એટલે એ વેમ હોય તમારે નુકસાન આવી ગયું હોય બધું ઊભું થઈ ગયું હોય પૈસા પડી ગયા હોય ખોવાઈ ગયા હોય જાતો રહ્યું હોય અને હખરે મોટું નુકસાન આવ્યું છેલ્લે તમે ઘરની માતાને દોષ હાલો તો દોષ હાલતા કારણ કે એને ખબર છે કે આ જ કમાઈને હાલશે આપણને એટલે એરીએ ભેળી રહીને તમારું નુકસાન કરાવે એ તો વખવા બહારની માતા હાલે બાકી ઘરની માતાઓ વખવા હાલે એટલે એમ પેલો કાઢી નાખવાનો ભાઈ સ્વભાવવાળું અને વેળાએ ભગવાન છું રતિલાલ કે જે બી ડોશીઓ એક્સપાયર થઈ ગઈ જેના દાગીના તમારા ડોહે ખાધા એનું જે હતું એ તમારા ડોહાએ ખાધું છે આ ડોહાએ ખાધું છે એના ચેડે દાગીનાના ચેડે ડેરા છે એના ચેડે ડેરા છે દાગીના હાલવાની જરૂર નહીં વર્ષે ખાલી મુઠ્ઠી હાલ દો એમાંય પૂરમાં થઈ જાય કારણ કે એ દોણાનું પૂછ્યું છે ભાઈ દાગીનાનું સોના ચોડીનું રૂપિયાનું પૂછ્યું છે નહીં અને એ બે સધી છે ભાઈ ઓળવી સધી છે ને એમાં એક ડોહી એના દીવા ભરતી હતી અને સેવા પૂજા કરતી હતી એટલેથી એનો વખો છે ભાઈ બીજો કોઈ વખો છે અને આ ડેરું ધૂણે એવું પાકું કરી આલું ભાઈ અને એક જ ડેરું પકડી નાખજો
અને ઉઘાડ પડીને પાકું કરી આલું છું સભાવાળું અને કલમ આલીને પાકું કરું છું. આ કલમ આવે તો આ ડેરાનો વિશ્વાસ કરજો, નકર દુનિયામાં 500 જગ્યાએ ફરતું કોઈ દાડો વિશ્વાસ કરતા નહીં કે આ ભાઈ ધોળે છે ડેરો ધોળે છે હાચી માતા જે ધૂણે છે એનું નોમ આલું. અન બરોબર સમય ચોઘડિયું બને તમારા ટોપા થઈ જાય, જેટલા તમારો કોમ છે એકડે એકથી તમારા કોમની શરૂઆત થાય ને તમારા કોમ થાય તો આ ડેરાની બેઠક આલજો, બાકી બેઠક આલતા ઉતાવળે ઓબા પાકે નહીં, પણ 4-6 મહિનાની તો બધું પુરમાળ થઈ જાય, બધું પાઠે પડે તો આને કરજો, તો આને મન મોટી નિવેદ જે થતું હોય હાલજો અને હરખીને બેહાડજો, તમારું કુલમાં થાય. જાહો દલાલી બને તો પોણી ઉપર થર આવે, દુનિયા એમ કે ના રતિલાલભાઈ રૂપિયા આવી જા અને રતિલાલનું હાલ ઠેકાણું પડ્યું, તમે મને માતાનો મારો વ્યવહાર હાલજો. એના પહેલાં મને એક અગરબત્તી હાલતા શું કહું છું. સભાવાળું હેઠે થાળી પડી છે ભાઈ ને છે થાળી પડી છે અને બહાર કાઢો અન પગાડ દે ટોલી યાર વધાવો હાલું છું ભાઈ સભાવાળું. વેળાએ ભગવાન ઝુલ્યા શું કહું છું કે દર્શન કરવા આવ્યા ભાઈ ઉભા ભાઈ એમ કહું છું રવિવાર રવિવાર ફરવા આવ્યા અન કોઈ બેઠા હતા ને મારે કેવું પડે છે તમને કીધા દેવું છે ને કેવું પડે છે કે 4 રવિવાર ભર્યા હે કીધો છે અને બરોબર એક ફોન વાગ્યો ભાઈ તમારો ફોન વાગ્યો અને હગામાં ફોન વાગ્યો કે ચો જ્યાં છો કે રવિવાર ભરવા જ્યાં છો, પણ હવે માતા કોઈ મને કીધું નથી. આવો શબ્દ તમે વાપર્યો છે વેળાએ હું મોડાલની મેળી છું હે કે દુનિયાના ખૂણે તમે વાતો કરી ના લ્યા મને મેલડી જોણશે લ્યા અને ઘરથી એડો મોહર રાખવા વાળી માતા છે. ઘર આકાશ પાતાળ ગોતનાર છે હે ભોની મેલડી છે. શું કહું છું કે તમે તમારા હગાને ફોનમાં એવું કીધું કે રવિવાર ભરવા આવ્યો, પણ માતા હજી સુધી મને કોઈ કીધું નથી કે ઉતારો સમય આવવા દો તો ઓકડે નકો તો મારું નોમ મેલડી નહીં. હે શું કહું છું અને જે તમારો ફોન આવ્યો એ ફોન ની અંદર છેડે 38 નો ઓકડો છે લ્યા વેળાએ હું મોરાલની મેળી છું લ્યા, તો તમારા મોબાઈલ ના ઓકડા ન પાડું તો મારું નામ માંગા નહીં. અરખીન મજા કું છું 4 રવિવાર ભરતું અને 5મા રવિવાર તો એકડે એકથી સોપડો ચાલુ ન કરું તો મારું નામ મેળવી નહીં લે. એ શું કહું છું ભાઈ આવવાનું કહેતા હતા કે મારે તમારે હારે આવવું છે, પછી ફોન કર્યો કે આજ તો મારી પાસે વેળા નથી, આવી વાતો બની. અને પેલો મોબાઈલ નંબર નો ઓકડો 98 હોય લ્યા અને છેલ્લે 15 બને તો તમે મોંજો કે હું મોરાલની મેળી છું લ્યા. શું કહું છું સભાવાળું દુનિયા જબરી છે ભાઈ. અને મને મેલડી લોન છે લ્યા ઘરથી એડો હું મેલડી ખબર રાખવા વાળી છું. શું કહું છું અને રાત પડી લ્યા નીકળ્યા અને રસ્તો ભૂલી ગયા. શું કહું છું ગૂગલ ચાલુ કર્યું તોય રસ્તો ભૂલી ગયા લ્યા સભાવાળું. ભૂલ્યા કે ન ભૂલ્યા કે ગૂગલ મેપ ચાલુ કર્યું રસ્તો ભૂલી ગયા અને 3 કિલોમીટર અવળે ચડ્યા પાછા. પેલા ભગવાન છું લ્યા હું મોરાલની મેળી છું અને બરોબર નીકળ્યા રાતનું હાથમાં ધજા અને 5 માણસોનો સંગ મળ્યો. કેટલે મળ્યો તમને પૂછું ભાઈ મળ્યો ને હજી યાદ કરજો એટલે મળ્યો. 5 માણસ લઈને નતા જતા બસમાં ધજા હાથમાં બસમાં ત્યારે મારી એટલે સંગ મારી દ્રષ્ટિ પડી જાય 5 માણસોનો ખરી મારી ખરી આવું હું મેલડી કહું છું લ્યા. શું કહું છું હે ભગવાન છું લ્યા. શું કહું છું ટિકિટ લીધી અને પૈસા એકે આલ્યા લ્યા. શું કહું છું વ્યા લ્યા નથી તમે કાઢ્યો અને નોટ આલી 3ની કાપી લે લ્યા કે વેળા ભગવાન ઝુલ્યા અને ટિકિટ લીધી ટિકિટની અંદર છેલ્લો આંકડો 9 નો આવ્યો લ્યા સભાવાળું. વેળા ભગવાન ઝુલ્યા હે જેટલા પૈસા સિક્કા ખુલ્લા લે
રૂપિયા શું કહું છું આ મેલડી 100 રૂપિયા આવ્યા ને ભાઈ. 2 રૂપિયા ના લે. મારો ફોન લઈને આવીશું હો. ઓકડો મેળવવા પડીશું ક્યારે વધાવો આલું અને કઈ ના આલું છું કે આ વધાવાની ચેડે 3 બને છેલ્લો અંક કેટલો આવે 3 તો આ ડેરાનું નામ શીખે આલી ભાઈ અને પહેલું કહું છું કે દુનિયાનું ડેરું હોય ને નોમ આલું પણ છેડે 3 આવે તર આલું શું કહું છું સભાવાળું અને વધાવો બને મારો ભગવાન લઈને આવીશું પાવળિયા કે બરોબર મારો ભગવાન 3 આવે છે અને હજી 1 ના આવે અને વધાવો થાય તો આ એક જ ડેરું છે એના ભેળો 500 છે ભાઈ અને આપણે એકને જ માનવાનું છે પણ તમારું ટોપું થયા પછી આખું 84 નું ખાતું છે ભાઈ આખું 84 નું ખાતું છે અને એકને માનવા છે બીજાને માનવાનું નથી તો મારો ભગવાન આર્યો વધાવો હાલે અરે ખીન ગણી નોખશું લ્યા એ પ્રભુ મારો રોમ હાલે હું ભાઈ વધાવો હાલું છું અને પ્રમાણ લઈને આલું છું સભાવાળું મારો ભગવાન હાલવા જે હું ભાઈ હાલ લ્યો ભાઈ કે બધા એક સાઈડ કરી લ્યો પણ કે